અમદાવાદમાં એક આઈપીએસ અધિકારીની ચિંતામાં વધારો થયો છે અને કારણ છે કે એક યુવતી દ્વારા ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીમાં કરવામાં આવેલો મેલ। જી હા, હાલ ગાંધીનગરમાં ફરજ બજાવતા એક આઈપીએસ અધિકારી વિરુદ્ધ એક અમદાવાદની યુવતીએ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે, જેમાં યુવતીએ આઈપીએસ અધિકારી દ્વારા તેણીને પ્રેમમાં ફસાવીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે। હાલ સમગ્ર મામલે ફરિયાદ મળતા ખાતાકીય તપાસ શરૂ થઈ છે અને તેને લઈને આઈપીએસ અધિકારીની ચિંતામાં પણ વધારો થવા મળી રહ્યો છે। ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, ત્યારે યુવતીએ બીજા લગ્ન કરી લીધા છે અને આઈપીએસ જે અધિકારી હતો તે બ્લેકમેલ કરતો હોવાનો પણ તેણે આ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। તેમાં આઈપીએસ અધિકારી વિરુદ્ધ ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ડીજીપી કાર્યાલયમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમજ ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીને ઈમેલ કરીને પણ જાણ કરવામાં આવી છે। તેથી ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને આઈપીએસ અધિકારીની ચિંતામાં વધારો થયો છે। આપણે જણાવી દઈએ કે આઈપીએસ અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે અને આઈપીએસ અધિકારી અગાઉ અમદાવાદમાં નોકરી કરતા હોવાના કારણે જે અધિકારી છે તે આ યુવતીના સીધા સંપર્કમાં આવ્યા હતા। એક ફરિયાદમાં એડવોકેટ તરીકે આ યુવતી તેમને 3-4 વાર મળવા ગઈ હતી અને ત્યારબાદ છે તે આ યુવતીનો નંબર આઈપીએસ અધિકારી દ્વારા મેળવવામાં આવ્યો હતો અને તે નંબર પર થોડા દિવસો પછી આ અધિકારી દ્વારા ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ જેવા મેસેજ કરીને આ યુવતી સાથે પ્રાથમિક કન્વર્ઝેશન ચાલુ કર્યું હતું અને ત્યારબાદ જે છે આ યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને આઈપીએસ દ્વારા મેરેજ કરવાની માંગણી કરીને યુવતી સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી। એક દિવસ આઈપીએસ અધિકારીએ યુવતીને કહ્યું હતું કે હું અપરિણિત છું અને મને તું ગમે છે, મારી સાથે તારે લગ્ન કરવા છે તો આપણે બહાર એક વખત મળીએ એમ કહીને આ યુવતી સાથેની પહેલી મુલાકાત ગોઠવે છે અને ત્યારબાદ થોડા મહિનાઓ સુધી આ યુવતી સાથે સંબંધ રાખીને આઈપીએસ અધિકારીની અમદાવાદ બહાર જ્યારે બદલી થઈ જાય છે ત્યારે અચાનક જ આઈપીએસ દ્વારા યુવતીને જે છે ઇમ્પ્રેસ કરવા માટે વિવિધ પ્રકારના મેસેજ અને પ્રેમજાળમાં ફસાવવા માટેના પણ વાતચીત શરૂ કરી દેવામાં આવે છે। લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ થોડા મહિનામાં જ જ્યારે આઈપીએસની બદલી અમદાવાદથી બહાર થઈ જાય છે ત્યારે આઈપીએસ અધિકારી ક્યારેક જ આ યુવતી સાથે વાતચીત કરતા હતા, જેને લઈને આ બંને વચ્ચેની દૂરી વધી ગઈ હતી અને આઈપીએસ અધિકારીએ વોટ્સએપ સ્ટેટસ પર પોતાના પુત્રનો ફોટો મૂકતા જે છે આ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। હાલ યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા છે અને યુવતી જે છે તે તત્કાલિક જે આઈપીએસ અધિકારી હતા તેની સાથેના સંબંધો તેણે તોડી નાખ્યા છે, પરંતુ અચાનક જ આ જે આઈપીએસ અધિકારી છે તેની બદલી પુનઃ ગાંધીનગર ખાતે થઈ હતી અને ત્યારબાદ જે છે ફરીથી આ આઈપીએસ અધિકારી દ્વારા યુવતીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું। મહત્વનું છે કે આ સમગ્ર મામલે યુવતીએ જ્યારે તેના પતિને અને તેના સાસરી પક્ષે જાણ કરી ત્યારે તેમના દ્વારા આ સમગ્ર મામલે પોલીસ વિભાગમાં ફરિયાદ કરવા માટેની જે છે એક પહેલ કરવામાં આવી અને સમગ્ર મામલો જે છે પ્રકાશમાં આવ્યો। હાલ આ યુવતી દ્વારા ઈમેલ દ્વારા જે છે સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટીમાં મેલ કરવામાં આવ્યો છે અને ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીને પણ આ સમગ્ર બાબલે જે છે સંજ્ઞાન આપવામાં આવ્યું છે। હાલ ગૃહ વિભાગની તપાસ ચાલી રહી છે અને સમગ્ર મામલે યુવતીનો જે મેલ આવ્યો છે તેની ઉપર કેટલી સચ્ચાઈ છે તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે।